રામ ને સીતારામ બધાને. તો અમારા નવા ઓલી બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં આપણે વાળીને બધું પોતું ને બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને હવે શિરાવાનું છે. તો હવે આપણે બધા શિરાઈ લેવી અને મારા બાઈને બધા શિરાવાશે ને આ બધું આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે. અને અત્યારમાં જો ઝરમર વરસાદ શરૂ પણ થઈ જશે. તો હવે આપણે શિરાવાનું છે. શિરામાં બેસી જવાનું બેન જમવાનું બેન બેઠે છે. તો હવે આપણે પણ શિરાઈ લેવી. આપણે વાળી વ્યાય છીએ અને પહેલાં તો આપણે એવી સરસ મજાનો એ વાળી નાખ્યું વાળીએ. અને હવે આપણે મિલ્પા મગ ને એવું થોડુંક વાવવાનું છે. તો વાવવા જઈએ છીએ ને દાંતરે લીધી ખાડા કરવા પડે એટલે કાલે વરસાદ આવ્યો હતો એટલે થોડુંક આ બધું ભીનું છે. બેન પાછું સોંપવા માંડ્યા છે મગ ને એવું. તો આપણે ઘડીક સોંપાવી એટલે સોંપાઈ જાય ને પછી પાછું કપાના શાક રહી ગયા હતા નીંદવાના. તો એ પણ નીંદવા જવાનું છે. મારી મમ્મીને બધા ગામ જશે તો આપણે વાળી એવી આવ્યા છીએ ને એટલે થોડુંક સાસે ખાઈ લીધું છે થોડું. આપણે એના પહેલાં મગને એવું સોંપી દેવી. નીલગીરી છે અને એમાં જો સુગરીના માળા કેવા સરસ મજાના એક એક તણું ભેગું કરીને માળા સરસ મજાના બનાવ્યા છે. અને પવન પણ બહુ જ છે અત્યારે તો અને તડકો પણ નીકળી ગયો છે. આપણે વાડી પર હેલા દેવી છે અને હવે થોડાક કપાના સા નીંદવાના છે. તો એ નીંદી નાખશું. આવડી મોટી નીલગીરી છે અહીંથી ને આવડી. અને જો માળા પણ કેવા છે મસ્તના. વાડીએથી ઘીરી વીઆઈ છે અને બપોરનું ટાણું પણ થઈ ગયું છે. તો બપોરે પણ તૈયાર થઈ જશે. અને બપોરમાં જો લાપસી છે, આમાં ઘઉંની રોટલી છે, આમાં જો સાઈઝ છે ને આમાં જો સરસ મજાનું બટાટાનું શાક બનાવ્યું છે. જો બટાટાનું શાક બનાવ્યું છે તો બપોરા કરી લઈ. મારા બાની તો ગામ જશે ના બપોરા કરો ને આપણે અહીંયા કરણ છે. સંજયભાઈને હમણાં વી આવશે 1 વાગે આવી 1 વાગે રજા પડે એટલે પછી બપોરા કરી લેશે. તો આપણે બપોરા કરી લેવી. જો ગામ જતા ત્યાંથી વ્યાયા છે અને અમારે જો ભાણું ભાયા છે ઘરે રોકાવા મામાને ઘરે. કા મજા આવે મામાને ઘરે રોકાવી? આ કોનું છે જશીબુ? કોનું જશીબુ છે? તોરણ મળે એટલું જ્યુસ છે તોરણ. સંજયભાઈ જો ખાવાનું કરે છે રોંઢો કરે છે અમારે સંજયભાઈ. 6 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. અમારે ગબીબેન જો પપૈયો લઈને જશે તો સુધારે તો આપણે ખાઈ લઈએ. ને અમારે કેલવીન જો આવ્યો છે તો હૂતો છે જે તો હિસકામ નાખ્યું છે જે હૂતો છે. હવે તો ગોપીબેન પપૈયું સુધારે એટલે આપણે ખાઈ લેવી. અને પછી આપણે રસોઈ પણ બનાવવાનું શરૂ પણ કરી દેવી. અને આ બધું કેળાને એવું છે તો કેળાને ખાઈ લેવી. ખાઈ જ લાગે જો બધા. હવે વાળું તૈયાર થઈ ગઈ છે અને આજે વાળુમાં જો સેવદળ બનાવી છે. અને આમાં જો સેવ ટમેટાનું શાક છે. અને આમાં જો દૂધ છે અને આમાં છાશ છે ને મરચાં જો તળેલા છે ને બધા જો વાળું કરવા બેસી જશે. અમારે કેલવીન જો હુઈ જશે અને જો પોપટ બાંધી જશે અને હૂતો નથી અને જાગે છે અને વાળું પણ કરતો નથી. તો હવે આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યું. પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.